અમદાવાદના સરદારનગરના મહાદેવ મંદિરથી મહાકાલની પાલકી યાત્રા નીકળી હતી। આ પાલકી યાત્રા સાબરમતીએ છઠ ઘાટ ઉપર લઈ જવામાં આવી હતી। અહીંયા સાબરમતી નદીને 1212 ફૂટ લાંબી ચૂંદડી ઓઢાડવામાં આવી હતી। ત્યારે આ યાત્રાને લઈને ખાસ ઉજ્જૈનથી 30 જેટલા પંડિતો આવ્યા હતા। ઘાટ પર આરતી પણ કરવામાં આવી હતી। આ વખતે પહેલી વખત પાલકી યાત્રા મોટા સ્તર પર કરવામાં આવી હતી। આજે દશેરાના નિમિત્તે ઉજ્જૈનની પરંપરાની જેમ જ શ્રી મહાકાલ મંદિર સરદારનગર દ્વારા આ દશેરાની ભવ્ય પાલખીનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે કાશ્યપી ગંગા એટલે કે સાબરમતી નદીને 1212 ફૂટની સાડી અર્પણ કરવામાં આવી છે અને 30 જેટલા પંડિતો ઉજ્જૈનથી પધાર્યા છે, જેમના દ્વારા 24 જેટલા પંડિતોએ અહીંયા રુદ્રીપાઠનું પઠન કર્યું છે અને બાકીના 6 પંડિતો દ્વારા પવિત્ર ગંગાની જેમ જ અહીંયા ઘાટ આરતી કરવામાં આવી છે। અને તેના આગળ જો વિશેષતામાં વાત કરીએ તો અહીંયા દશેરાના નિમિત્તે ભવ્ય આતિશબાજીનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને આજે આ પાલખીમાં હજારો જેટલા ભાવિક ભક્તો અહીંયા જોડાયા છે।